પ્રકરણ 6 માનવ સંસાધન પ્રવૃત્તિ 1 વસ્તી ગણતરી અને વસ્તી અંગેનો ખ્યાલ સારાંશ કોઈ પણ દેશના અથવા કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે તેમજ જે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે તેને સેન્સસ અથવા જનગણના પણ કહે છે માનવ વસ્તી એ દેશનું માનવધન તેમજ મૂડી છે કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર માનવ સંસાધન પર છે કારણ કે માત્ર દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિથી જ દેશનો વિકાસ થતો નથી સૈદ્ધાંતિક સમજ આપણા દેશમાં 2011માં છેલ્લે સેન્સસ એટલે કે વસ્તી ગણતરી કરવામાં આવી જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની હતી આ સમયે દેશમાં દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયેલ છે જે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા છે દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સહકાર આપવો એ આપણી ફરજ બને છે કારણ કે દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીના કદ અને ગુણવત્તા પર રહેલો છે ઉપરાંત લોકોના આરોગ્ય શિક્ષણ કાર્યકુશળતા જેવી બાબતોની ઉત્પાદકતા વધતા દેશનો વિકાસ થાય છે આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસ જેવા કે દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ ખોરાક પાણી રહેઠાણનું વ્યવસ્થાપન ઉદ્યોગો વીજળી રોજગારી શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી જરૂરી છે આ સિવાય ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ પક્ષીઓ તથા વૃક્ષોની પણ વન ખાતા તરફથી ગણતરી કરવામાં આવે છે તથા પાલતુ પ્રાણીઓની પણ ગણતરી હાથ ધરવામાં આવે છે ભારતની વસ્તી અંગેનો ખ્યાલ આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર છે જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત 2.42% છે વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ભારત દુનિયામાં 7મા ક્રમે છે પણ દુનિયાની કુલ વસ્તીના 16%થી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે તેથી વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું હોવાથી દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડોક્ટરો કેળવણીકારો એન્જિનિયરો રમતવીરો ઉદ્યોગપતિઓ વેપારીઓ ખેડૂતો કલાકારો કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવશક્તિના સ્ત્રોત રૂપે મદદ કરે છે જેમાં યુવાધન અને બાળકોનો પણ સમાવેશ થાય છે વસ્તી વૃદ્ધિ અને તેના કારણો સારાંશ 2001થી 2011ના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયેલો છે તેમ છતાં વસ્તી વધારાનો દર ઘટ્યો છે જે અગત્યની વાત છે જ્યારે શિક્ષિત નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે 2001માં ભારતીય વસ્તી 102.87 કરોડ જેટલી હતી જે 2011માં 121.01 કરોડ જેટલી થઈ ગઈ હતી કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોવાથી વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોથી તેને અંકુશમાં લેવાના પ્રયાસો કરે છે પરિણામે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિ દર નીચો ગયો છે સૈદ્ધાંતિક સમજ વસ્તી વૃદ્ધિના કારણો જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો જવાબદાર છે જેમાં અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો ઉદ્યોગ ધંધા વ્યાપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર કારણભૂત છે ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે પહેલા વસ્તી વધારાનો દર નીચો હતો કારણ કે બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હતું તેમજ કોલેરા પ્લેગ ક્ષય જેવા રોગો પર નિયંત્રણ ન હતું ઘણા લોકો દુષ્કાળને કારણે કે ભૂખમરાથી મૃત્યુ પામતા તબીબી સારવાર અને દવાઓ પૂરતી ન હતી આ સિવાય સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન ન હોવાથી સગર્ભા મહિલાનું મૃત્યુ પ્રમાણ વધુ હતું
હાલમાં મોટે ભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે. તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગો પર નિયંત્રણ મેળવી શકાય છે. તેમજ ઝડપી પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધાથી તાત્કાલિક સારવાર આપી શકાય છે. કુદરતી આપત્તિ પહેલાની ચેતવણી અને તેના પછીના વ્યવસ્થાપનથી મૃત્યુદરમાં ઘટાડો જોવા મળેલ છે, જેથી વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. 1920માં સરેરાશ આયુષ્ય 40થી 41 વર્ષની આસપાસ હતું, જે આજે 63થી 64 વર્ષ આસપાસ થયેલ છે. ઉપરાંત કેટલાક કારણો જેમ કે નિરક્ષરતા, અંધશ્રદ્ધા, રૂઢિગત માન્યતાઓની પરંપરા, બાળ લગ્ન, ગરીબી, વિધવા પુનઃલગ્ન, નાના કુટુંબની આદર્શ ભાવનાના અભાવને લીધે વસ્તી વધારો થયેલો જોવા મળ્યો છે. વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપન બાબતની સમસ્યા પેદા થાય છે, જેમાં ખોરાક, પાણી, રહેઠાણ, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારી, ટ્રાફિક નિયમન વગેરેનો સમાવેશ થાય છે, જેના માટે કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે. વસ્તી ગીચતા. સારાંશ: નિશ્ચિત જમીન વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે વસતી સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહેવામાં આવે છે. વસ્તી ગીચતા એ ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલ છે. સૈદ્ધાંતિક સમજ. આપણા દેશમાં વિવિધ પ્રદેશો કે વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ સરખું નથી. નદી કિનારાના મેદાનો, ઔદ્યોગિક વિસ્તારો, મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારોમાં વસ્તી ગીચતા જોવા મળે છે, જ્યારે પહાડી પ્રદેશો, રણ પ્રદેશો કે વન્ય વિસ્તારોમાં જે તે પ્રદેશની પ્રતિકૂળતાને કારણે વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો. વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની જેમ કે સ્થળની ઊંચાઈ, ઠંડી ગરમીનું પ્રમાણ, આબોહવા, ભૂપૃષ્ઠ, પાકો, ખનિજો, પાણી, ઊર્જા અને તેની પ્રાપ્તિ, ઉપરાંત પરિવહન, સંદેશા વ્યવહાર સુવિધા, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકીકરણ, રોજગારીની તકો, શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીની અસર થાય છે. વસ્તી ગીચતાને આધારે ભારતના રાજકીય એકમોને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. 1. અલ્પ વસ્તી ગીચતાવાળા એકમો. આ વિસ્તારમાં અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, સિક્કિમ, જમ્મુ કાશ્મીર અને આંદમાન નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે, જેમાં દર ચોરસ કિલોમીટરે 100 કરતાં ઓછી વસ્તી હોય છે. 2. મધ્યમ વસ્તી ગીચતાવાળા એકમો. આ વિસ્તારમાં મેઘાલય, મણિપુર, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, છત્તીસગઢ, ઉત્તરાંચલ, રાજસ્થાન અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે, જેમાં વસ્તી ગીચતા 101 થી 200 જેટલી હોય છે. 3. અતિ વસ્તી ગીચતાવાળા એકમો. આ વિસ્તારમાં ઓરિસ્સા, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ત્રિપુરા, મહારાષ્ટ્ર, ઝારખંડ, અસમ અને ગોવા, દાદરા નગર હવેલી, હરિયાણા, તામિલનાડુ, પંજાબ, ઉત્તર પ્રદેશ, કેરળ, બિહાર, પશ્ચિમ બંગાળ, લક્ષદ્વીપ, પોંડિચેરી, ચંદીગઢ અને દિલ્હીનો સમાવેશ થાય છે, જેમાં વસ્તી ગીચતા 200 થી વધુ છે. વસ્તીના કદ પર અસર કરતા પરિબળો. સારાંશ: વિવિધ પરિબળો વસ્તીના કદ પર અસર કરે છે, પરંતુ અહીં મુખ્ય 3 પરિબળો વિશે વિગતે ચર્ચા કરીએ. 1. જન્મદર. 2. મૃત્યુદર. 3. સ્થળાંતર. સૈદ્ધાંતિક સમજ. જન્મદર. કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટ્યું છે, કારણ કે લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો અભાવ,
આરોગ્ય વિષયક સેવાનો અભાવ, ગરીબી, બેકારી, પરિવાર નિયમનની સમજના અભાવને કારણે જન્મદરનું પ્રમાણ ઊંચું રહે છે. ભારતમાં 20મી સદીના પ્રારંભમાં જન્મદર 49.2 હતો, જે ઘટીને સદીના અંતે 26.1 થયો હતો, જ્યારે મૃત્યુદર 42.6 થી ઘટીને 8.7 થયો છે. પરંતુ તેની સરખામણીમાં જન્મદર હજી ઘણો ઊંચો હોવાથી દેશની વસ્તીમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. મૃત્યુદર કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે જ, તેથી મૃત્યુદરને શૂન્ય પર ન લાવી શકાય, છતાં સંશોધનો, તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદર નીચે લાવી શકાયો છે. ભારતમાં 20મી સદીમાં મૃત્યુદર 42.6 થી ઘટીને 8.7 થયો છે, પરંતુ તેની સરખામણીમાં જન્મદર ઘણો ઊંચો હોવાથી દેશની વસ્તીમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. સ્થળાંતર વ્યક્તિનું એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં કાયમી વસવાટ માટે જવું સ્થળાંતર કહેવાય છે. સ્થળાંતરના બે પ્રકાર છે, આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. દેશની અંદરના જ ભાગોમાં થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે, જેનાથી કોઈ ફેરફાર થતો નથી, પરંતુ સંબંધિત ભાગોની વસ્તી ગીચતા પર તેની અસર થાય છે. શહેરોમાં રોજગારીની તકો, શિક્ષણની સુવિધાઓ, વેપાર ઉદ્યોગના વિકાસની શક્યતાઓ, નાગરિક જીવનની સગવડો વગેરે વધુ હોવાથી લોકો ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરો તરફ સ્થળાંતર કરે છે. કાયમી વસવાટ માટે એક દેશમાંથી બીજા દેશમાં થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહે છે. વેપાર, રોજગાર અને વિદ્યાભ્યાસ માટે ભારતમાંથી ઘણા લોકોનું સ્થળાંતર અન્ય દેશોમાં થતું રહ્યું છે. પોતાની આજીવિકા અને વિકાસ માટે માણસને વિવિધ પ્રવૃત્તિ કરવી પડે છે, જેનાથી સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ જન્મે છે. હાલમાં ગુજરાતમાં 62% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં અને 38% શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. વસ્તી માળખું સારાંશ કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલા વર્ગીકરણને વસ્તી માળખું કહે છે, જેમાં સ્ત્રી પુરુષ જૂથ, વય કક્ષા જૂથ, સાક્ષરતાનું પ્રમાણ જૂથ, ગ્રામ્ય શહેરી વસ્તી જૂથ, ધાર્મિક અને ભાષાકીય જૂથ, વ્યાવસાયિક જૂથનો સમાવેશ થાય છે. વિવિધ જૂથ મુજબ જાણકારી પ્રાપ્ત કરવા વસ્તી માળખું જાણવું જરૂરી છે. સૈદ્ધાંતિક સમજ વય જૂથ દેશની વસ્તીને 3 વય જૂથમાં વહેંચવામાં આવે છે. 1. 0 થી 14 વર્ષના બાળકોનું જૂથ. 2. 15 થી 59 વર્ષની પુખ્ત ઉંમરની વ્યક્તિઓનું જૂથ. 3. 60 કે તેથી વધુ વર્ષના વરિષ્ઠ નાગરિકોનું જૂથ. આ ત્રણેય જૂથમાંથી મુખ્ય તફાવત બાળકો અને વરિષ્ઠ નાગરિકોની વસ્તીમાં જોવા મળે છે, જેમાં કુલ વસ્તીના 3 થી 4% બાળકો છે, જ્યારે 7% જેટલા વરિષ્ઠ નાગરિકો અને બાકીના પ્રૌઢો છે. વિશ્વ કક્ષાએ જાપાનમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ ઊંચું છે. જાતિ પ્રમાણ નિશ્ચિત પ્રદેશમાં દર 1000 પુરુષોએ રહેલી સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષ પ્રમાણ કહે છે. 1951 પછી જાતિ પ્રમાણ ક્રમશઃ ઘટ્યું છે. 2001ની સાલમાં ભારતમાં જાતિ પ્રમાણ દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 933 હતું, જ્યારે 2011ની સાલમાં 940 થયું હતું, જેમાં ગુજરાતમાં જાતિ પ્રમાણ 918 અને ભારતમાં સૌથી ઊંચું જાતિ પ્રમાણ કેરળમાં 1084 છે. સાક્ષરતા 6 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ કે જે કોઈ પણ ભાષા સમજપૂર્વક લખી વાંચી શકે અને બોલી શકે તેને સાક્ષર ગણવામાં આવે છે. દેશમાં સૌથી વધુ સાક્ષરતા આગળની પ્રવૃત્તિ પર જાઓ. વસ્તી માળખું કુલ વસ્તીના વિવિધ જૂથમાં 6 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ કે જે કોઈ પણ ભાષા સમજપૂર્વક લખી વાંચી શકે અને બોલી શકે તેને સાક્ષર ગણવામાં આવે છે. દેશમાં સૌથી વધુ સાક્ષરતા 93.91% કેરળમાં છે
અને સૌથી ઓછી સાક્ષરતા 63.82% બિહારમાં છે. ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ 79.31% છે. કોઈ પણ દેશના વિકાસનો આધાર તેના સાક્ષરતા પ્રમાણ પર રહેલો છે. સાક્ષરતા એ વસ્તીની ગુણવત્તા અને સામાજિક વિકાસને માપવાનો મહત્વનો માપદંડ છે અને દેશના આર્થિક વિકાસની ચાવી છે. ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય છે, જે સારી બાબત છે. ભારતમાં તેનું પ્રમાણ ઈસવીસન 1901માં 5.35% હતું, જે વધીને હવે 2011માં 74.04% થયું છે. વ્યાવસાયિક માળખું. સારાંશ. દેશની કુલ વસ્તીમાંથી વિવિધ વ્યવસાયમાં રોકાયેલા લોકોને વ્યવસાય જૂથમાં સમાવી શકાય તેમાં 1 કામ કરનાર જૂથ અને 2 કામ નહીં કરનાર જૂથ એમ 2 ભાગ પડે છે. દેશમાં ઝડપથી થતા ઔદ્યોગિકીકરણથી કામ કરનાર જૂથ વધતું જાય છે. સૈદ્ધાંતિક સમજ. લોકોના વ્યવસાયોને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. 1 પ્રાથમિક કક્ષાના વ્યવસાયો, 2 દ્વિતીય કક્ષાના વ્યવસાયો, 3 તૃતીય કક્ષાના વ્યવસાયો. પ્રાથમિક કક્ષાના વ્યવસાયોમાં કૃષિ, પશુપાલન, માછીમારી, જંગલમાં લાકડા કાપવા, ખનિજ ઉત્પાદન કરવું વગેરેનો સમાવેશ થાય છે. દ્વિતીય કક્ષાના વ્યવસાયોમાં કાચા માલમાંથી પાકો માલ નિર્માણ કરતા હોય તેનો સમાવેશ થાય છે. તૃતીય કક્ષાના વ્યવસાયોમાં સંદેશા વ્યવહાર, પરિવહન, બેન્કિંગ સેવાઓ, શિક્ષણ અને તમામ પ્રકારની અન્ય સેવાઓનો સમાવેશ થાય છે. વસ્તીમાં પરિવર્તન. સંખ્યાત્મક પરિવર્તન. વસ્તીમાં થતી વધઘટને સંખ્યાત્મક પરિવર્તન કહે છે. વસ્તી વૃદ્ધિ દર સ્થળાંતરને લીધે થાય છે. ઉપરાંત ભૂમિહીન લોકોની સ્થિતિ, ઓછું જમીન પ્રમાણ, શહેરીકરણ તેમજ સામાજિક અને વહીવટી કારણોસર વસ્તીમાં વધઘટ થાય છે. ગુણાત્મક પરિવર્તન. વ્યક્તિના વિચાર અને સ્વભાવ, રહેણીકરણી, જીવનશૈલીમાં આવતું પરિવર્તન એ ગુણાત્મક પરિવર્તન છે. તે માટે ખંત, ઉદ્યમ, રાષ્ટ્રીય ભાવના, ઉત્સાહ, સાહસ વગેરે જેવા જવાબદાર કારણો છે, જેનાથી વ્યક્તિના વૈચારિક, સામાજિક, સાંસ્કૃતિક જીવનમાં કેટલાક પરિવર્તનો થાય છે. ભારત સર્વધર્મ સંભાવ ધરાવતો દેશ હોવાથી દરેક ધર્મની પ્રજા વસે છે, જેમાં હિન્દુ ધર્મની પ્રજા સૌથી વધારે છે. ભારત ઘણો વિશાળ અને વિવિધતા ધરાવતો દેશ હોવાથી અનેક ભાષાઓ અને બોલીઓ બોલાય છે. બંધારણ મુજબ હાલ 22 માન્ય ભાષાઓ છે. હિન્દી અને અંગ્રેજીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવેલ છે. માનવીનું આરોગ્ય એટલે કે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની સમૃદ્ધિને આરોગ્ય કહી શકાય. વસ્તી નીતિ. દેશનું માનવ સંસાધન શિક્ષિત, તાલીમબદ્ધ, સ્વસ્થ અને શક્તિશાળી હોય તો તે દેશના વિકાસમાં મોટો ફાળો આપે છે. તેની સંખ્યામાં અસામાન્ય વધારો થતો અટકે અને તેનો યોગ્ય વિકાસ અને ઉપયોગ થાય એ માટે સરકારે વસ્તી નીતિ નક્કી કરી છે. જન્મદર ઘટાડી વસ્તી વધારાને રોકવો એ આપણી વસ્તી નીતિનો મુખ્ય હેતુ છે. આ સિવાય સર્વાંગી વિકાસ સાધવો, જીવન ધોરણમાં સુધારો કરવો, મૃત્યુદર ઘટાડવો વગેરે અન્ય હેતુઓ છે. 2000ની સાલમાં ભારતની સંસદમાં જાહેર થયેલી વસ્તી નીતિના હેતુઓ આ મુજબ છે. 1. 2045 સુધીમાં જનસંખ્યા સ્થિર કરવી. 2. કન્યાઓને 18 વર્ષ પછી જ લગ્ન કરવા પ્રોત્સાહન આપવું. 3. બાળ મરણનો દર ઘટાડવો. 4. કુટુંબ કલ્યાણ અને સંતતિ નિયમન અંગેની સેવાઓનું સાર્વત્રિકરણ કરવું. શારીરિક માનસિક સમૃદ્ધ નાગરિક એ જ સમૃદ્ધ દેશ. વિદ્યાર્થીઓ, આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.